ઓકે સબસ્ટેશન છે ઓકે કોણ છે શું નામ છે કૃપયા જેડી કોણ તો ચાલો કોણ છે વાર્તા પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન લાઈન છે ત્યાં લઈ જાય ત્યાંથી આપણે આખી વાર્તા કરવાનું કારણ શું આ ન હોય તો શું થાય આ ન હોય તો આપણે દિલ્હી પૂરી ન થાય અહીંથી સીધે સીધી લઈ જવાનું અહીંયા અહીંથી લાઈન આવી ને અહીં આપણે લઈ આ બધું કાઢ નાખીએ તો શું થાય અહીંથી ડાયરેક્ટ એક એક પાર્ટ્સ બધાનું પૂરું કામ છે સીધે સપ્રેશન મે હું સપ્રેશન પાવર કોલથી સીધો ગુલાબોલ ઉપર ના ઉદાહરણ તરીકે 11 કેવી આવે છે આપણે 11 કેવી નથી જોતું એનાથી વધારે જો અમુક જગ્યાએ વધારે જોઈએ ઓછું જોઈએ તો ત્યાંથી જાય આની અંદર સર્કિટ બ્રેકર આવે છે ઇન્સ્યુલેટર આવે છે ત્યાંથી જે પાવર છે ડ્રોપ વધારી શકે ઘટાડી શકે એ માટે બધા આપણે કરવા માટે પાવર જે આમાં વોલ્ટેજ વધારે સ્પીડ અહીંથી મેન 11 કેવી આવે 11 કેવી થી આપણે એમાંથી 220 કેવી છે ત્યાંથી પાછું એમાંથી આપણે ડ્રોપ થાય એ બધું ખાતા થાય આપણે 11 કેવી મળે નાની પાસે ફીડરમાંથી આપણે 440 મળે એ જનરેશન 11 કેવી થાય અને આપણે વાપરી લેવાનું કેવી રીતે તો સીધું તો હાલે ના ટ્રાન્સમિશન લાઈન લાંબી છે પાવર તો ગયો તો વધારે તે કોર્સ નાખી દે તો બંધ થઈ જાય પણ સીધે સીધું વિલિયમ કેમ થઈ કે વાપરી શકાય ને ના તો પાવર લોસ થાય તો 10 કેવી આપણે સીધું પહોંચી અમુક એરિયામાં એક લોસ આવે તો ઘટી જાય છે ટ્રાન્સમિશન લાઈનનો લોસ થાય છે હું તો એમ કહું છું કે ક્યાંક વધારે જવા ભાઈ કે તેમ પણ ટ્રાન્સફોર્મરનું કામ જ છે કે ઘટાડવું વધારે ડાયરેક્ટ આવે તો વોલ્ટ આવતો ને વોલ્ટ આવે વોલ્ટેજને કન્વર્ટ એમ્પિયરમાં કરવા માટે જથ્થો વધારે જોઈએ ટ્રાન્સફોર્મર મારે આવે કરવું ટ્રાન્સફોર્મરનો મતલબ જ એ છે કે વોલ્ટેજ ઊંચા દબાણે આવતા હોય કે જે આપણે સહન ન કરીએ